આયરી મોટર આ તમે જોઈ શકો છો। આ રોટર પણ તમે જોઈ શકો છો। બુશ તૈયાર છે અને આ મોટરની કન્ડિશન તમે જોઈ શકો છો કે મોટર બળી ગયેલી છે। આ તમે જોઈ શકો છો કે ડીમમાં ચાલવાથી બળી ગઈ મોટર। આ ડીમમાં ચાલુ રહી છે એટલા માટે આ બળી ગયેલી છે। તમે જોઈ શકો છો કે બધી કોયલો બળી ગયેલી છે। આ તબરી ગયેલી તમે જો આ રોટર બુશ તો રેડી જ છે, ખાલી મોટર બળી ગયેલી છે। ડીમમાં ચાલવાથી મોટર બળી ગઈ। તો આને મોટરને કાપીને પછી તમને બતાવીએ કે એના ડાટા તમને બતાવીએ। તો ચલો કાપી નાખીએ। મોટરનો શેપ બનાવી દીધો છે। હવે કોયલના સેટ બનાવીને તમને બતાવીએ। આ તમે જોઈ શકો છો શેપ લઈ લીધો છે। તો એક સેટ ફાઇનલી બની ગયો છે, તમે જોઈ શકો છો। પહેલી કોયલ બની ગઈ છે। તો આ સેટને મોટરની અંદર રિવાઇન્ડિંગ કરીને તમને વિડીયો બતાવીએ। તો મોટર રિવાઇન્ડિંગ તમારે પહેલી મોટરને માપી લેવાની કે મોટી સાઈઝ કેવી છે બંને બાજુ। કે મોટી સાઈઝ હશે એ કનેક્શનનો ભાગ હશે। તો એક સેટ નાખી દઈએ। આ 5 એચપીની મોટર છે। આ પેપર એટલા માટે કે આ વાયર છે સોલાયના એટલા માટે। અને વિડીયોમાં બન્યા રહેજો। આ રીતે એક એક વાયર તમારે નાખી દેવાનો છે સોલાયના એમાં। અને આ રીતે તમારે સ્ટીક છે એક અંદર ઘુસાવી દેવાની। બેસાડી દેવાનું છે। જોઈ શકો છો કે પહેલો સેટ કમ્પ્લીટલી રિવાઇન્ડિંગ થઈ ગયો છે। હવે તમને બીજો સેટ નાખીને બતાવીએ। શકો છો કે પહેલો બીજો અને ત્રીજો સેટ બનાવી દીધો છે ફાઇનલી। અને આને રિવાઇન્ડિંગ કરીને તમને બતાવીએ। રિવાઇન્ડિંગ થઈ ગયો છે તમે જોઈ શકો છો। હવે એક સેટ ખાલી બાકી છે। આ બાજુ પણ કમ્પ્લીટલી રિવાઇન્ડિંગ થઈ ગયો છે। તો વિડીયોમાં બન્યા રહેજો। ત્રીજો સેટ પણ નાખી દઈએ। તો ત્રીજો સેટ રિવાઇન્ડિંગ થઈ રહ્યો છે તમે જોઈ શકો છો।
ફાઇનલી મોટર રિવાઇન્ડિંગ થઈ ગઈ છે અને આનું કનેક્શન કરીને તમને બતાવીએ અને ટેપિંગ પણ કરી દઈએ। તમે જોઈ શકો છો મોટર રિવાઇન્ડિંગ થઈ ગઈ છે અને આનું કનેક્શન તમને બતાવીએ। તો આવા 6 શેરા તમારે પણ નીકળેલા હશે। તો આ પહેલો છેરો પહેલી કોઇલનો મેં ઉઠાવી લીધો, આ બીજો છેરો ઉઠાવી લીધો, આ તમે જોઈ શકો છો, અને આ ત્રીજો શેરો ઉઠાવી લીધો। તો આ બની ગયો સ્ટાર અને આ જશે લાલ, પીળો અને વાદળી। તો અમે ટેપિંગ કરી નાખીએ અને તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। તો ટેપિંગ કરીને પછી મળીએ। તમે જોઈ શકો છો કમ્પ્લીટલી મોટર રિવાઇન્ડિંગ થઈ ગઈ છે, ટેપિંગ પણ થઈ ગયું તમે જોઈ શકો છો। અને આ મોટરને ફિટ કરીને ચેક કરીને તમને બતાવીએ। તો આ વિડીયોમાં બન્યા રહેજો। તમે જોઈ શકો છો કમ્પ્લીટલી મોટર રિવાઇન્ડિંગ થઈ ગઈ છે, ટેપિંગ પણ થઈ ગયું તમે જોઈ શકો છો। અને આ મોટરને ફિટ કરીને ચેક કરીને તમને બતાવીએ। તો આ વિડીયોમાં બન્યા રહેજો। મેં આ મોટરને ફિટ કરી રહ્યા છે।
તમે જોઈ શકો છો કે મેં મોટર ફિટ કરી નાખી છે અને અંદર પાણી પણ ભરી દીધું છે. તમે જોઈ શકો છો. અને મોટર તમને ચાલુ કરીને બતાવીએ. તો તમે જોઈ શકો છો કે તમે જોયું કે મોટર કમ્પ્લીટલી ચાલુ થઈ ગઈ છે. તો આઈ હોપ તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને મળીશું નવા બીજા બ્લોગમાં.